નવરાત્રિનો સમયગાળો હોય અને એમાંય કોઈ લો ગાર્ડન ના આવે તો પછી એ ખરા ખેલૈયા કેવી રીતે કહેવાય? આ જે માહોલ છે એ જ દર્શાવે છે કે આખરે હવે નવરાત્રિનો કેવો માહોલ જામ્યો છે. અને ખાસ કરીને ખેલૈયાઓ જ્યારે આ છત્રી સાથે ગરબે ઘૂમે છે તો તેમની રંગત કંઈક ઓર જ હોય છે. આજુબાજુમાં માહોલ જુઓ કે જ્યાં કેવી રીતે લોકો હાલ ખરીદી કરી રહ્યા છે. હવે બસ ગણતરીના દિવસો રહ્યા છે નવરાત્રિને, ત્યારે લોકોમાં એટલો જોશ છે કે કઈ ચણિયાચોળી પહેરવી છે, કેવી ચણિયાચોળી પહેરવી છે, અને એના જ માટે અહીંયા લોકોની હાલ ભીડ ઉમટી છે. જો અલગ અલગ સુંદર સુંદર કલર્સની ચણિયાચોળી માર્કેટમાં આવી ગઈ છે અને ખરી મજા તો લો ગાર્ડનમાં જ હોય છે. ત્યારે આપણે સીધા અહીંયા જે લોકો છે ખરીદી કરવા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો એમને જ પૂછી લઈએ કે આ વખતે નવરાત્રી કેવી છે? કેવી છે આ વખતે નવરાત્રી? સારી નવરાત્રી છે આ વખતે. તો આ વખતે નવું શું આવ્યું છે? નવું પુષ્પા બાહુ. પુષ્પા બાબુ એ શું હોય પાછું? ચણિયાચોળી છે, જમકુડી અને પુષ્પા બાહુ બે આવી. અચ્છા, ઓકે. તો ગુજરાતમાં આ વખતે એક ફિલ્મ આવી હતી જમકુડી કે જેને ખૂબ ધૂમ મચાવી છે, અને પુષ્પા, આ બે એક એવા પાત્રો હતા કે જે યાદગાર હતા અને તેની ચણિયાચોળી હતી. તો આ વખતે શું નવું લાવ્યા છો તમે? પુષ્પરાજ. પુષ્પરાજ. બિલકુલ. અને આ વખતે લોકોમાં ક્રેઝ કેવો છે? બહુ જબરજસ્ત છે. તો જે રીતે હવે ચણિયાચોળી જુઓ, જો આ કપડું કેટલું સરસ લાગી રહ્યું છે. આખો ચોલી તમને બતાવીએ કે જેમાં બાંધણી પણ છે, વર્ક પણ છે અને ખૂબ જ સુંદર લાગશે. એટલે કે આ પ્રકારના અલગ અલગ જે કલર્સ છે એવી ચણિયાચોળી તમને જોવા મળવાની છે. બિલકુલ. અને આ છે જમકુડી. જી હા, ગુજરાતની આ એક શાન બની જવાની છે. નવરાત્રિમાં આવું જ કંઈક જોઈએ કે જે ખૂબ જ સરસ હોય. ચલો ધીરે ધીરે આગળ જઈએ. તો તમે જોઈ રહ્યા છો કે લોકો અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે. કેટલાક લોકો સાથે જ વાત કરીએ કે તેઓ ખરીદીમાં શું નવું આ વખતે માંગે છે. તમારી સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ વૈદેહી કાલરિયા છે. હું અમદાવાદ ગોતામાં જ રહું છું. બિલકુલ. આ વખતે તમે શું ખરીદી કરવા આવ્યા છો? શું નવું જોઈએ છે ચણિયાચોળી? આ વખતે ચણિયાચોળીમાં પણ ઘણી વેરાયટીઝ આવી છે. એમાં પણ કંઈક ટ્રેડિશનલમાં કંઈક અલગ વસ્તુ એવી જોઈએ છે. અને અમારા ગેસ્ટને સાથે લઈને આવ્યા છે કે એમપીથી આવે છે. બિલકુલ. આપ કહાં से आए हैं? एमपी से. तो आपको भी गरबा बहुत पसंद है? बहुत पसंद है. और हर साल आप आते हैं? हर साल आते, खरीदी करने आते हैं, एमपी में लेंगे ले जाते हैं. બિલકુલ. એટલે તમે એમને કીધું છે કે ના, ખરીદી કરવી એટલે લો ગાર્ડનમાં જ કરવી? હાસ તો કેમ નહીં. લો ગાર્ડન એટલે આખા ઇન્ડિયાનું બેસ્ટ માર્કેટ કહેવાય. ગુજરાતનું એક સુપ્રસિદ્ધ સ્થળ કહેવાય લો ગાર્ડન શોપિંગ માટે. બિલકુલ. એટલે લોકોમાં છે ને લો ગાર્ડનનો ક્રેઝ પણ એટલો જ જોવા મળે છે. તો ચણિયાચોળી તો આપણે જોઈ, પરંતુ જો આપણે કેડિયા જોઈએ તો કેડિયા ખૂબ સુંદર લાગી રહ્યા છે. ત્યારે આ વખતે એ પૂછીએ કે ચણિયાચોળીમાં જમકુડી છે તો કેડિયામાં આખરે શું છે? તમારી પાસેથી જાણીએ કે આ વખતે નવું શું છે. નવામાં કેડિયા છે ને, રામલીલાના છે, કાઠિયાવાડી છે, ઘણી બધી આઈટમો છે. જો જમકુડી આવ્યું, હવે રામલીલા આવ્યું, બરાબર ને? કેમ આ વખતે આવું નવું નવું લઈને આવ્યું છે? ઇસ્ત્રી ટુમાઈ છે, જેકેટમાં છે, ઘણી બધી વેરાયટી છે. બતાવો ને અમને કંઈક નવું. બિલકુલ. જેમ ચણિયાચોળીમાં ફૂલ ઘેર હોય એમ કેડિયામાં પણ હવે ફૂલ ઘેર માર્કેટમાં આવ્યો જ છે. બિલકુલ. બિલકુલ. તો તમે જોઈ રહ્યા છો કે જેકેટ છે અને કેડિયામાં પણ ફૂલ ઘેર છે. આ જ રંગત છે લો ગાર્ડનની કે જ્યાં તમને તમામ વેરાયટી મળી રહેવાની છે. અને અહીંયા જ ખરી જુઓ, રામલીલાના રામની પણ અહીંયા વેરાયટી છે. અને એ સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ઘેરવાળું તમને ખૂબ જ સુંદર અહીંયા ધોતિયું પણ મળી જવાનું છે. તો અહીંયા અલગ અલગ રંગો હાલ જોવા મળી રહ્યા છે. તો જે રીતે આપે જોયું કે કેડિયામાં પુષ્પરાજ છે, પછી રામલીલાના રામનું છે, અલગ અલગ છે. પરંતુ હા, કેડિયું ત્યાં સુધી અધૂરું હોય જ્યાં સુધી તેમાં ઉપર ટોપી ના પહેરીએ. જી હા. અને સાથે સાથે હવે જ્યારે મહિલાઓ નવરાત્રિમાં જાય ત્યારે તેમના માટે પર્સ પણ હોય. હવે સામાન ક્યાં મૂકે, પરંતુ નવરાત્રિના જ રંગમાં પર્સ પણ રંગાઈ જાય છે. ત્યારે અમે આપને બતાવીએ કે આ વખતે માર્કેટમાં નવું તમારા માટે પર્સમાં શું છે. તો જેવી ચણિયાચોળી હોય એવા તમને પર્સ પણ મળી જવાના છે. આ જુઓ છે ને,
તમારા કલરની જો ચણિયાચોરી હોય તો એ જ કલરના તમને પર્સ મળી જવાના છે, એટલે કે ફૂલ તમારો નવરાત્રી લુક તૈયાર થઈ જવાનો છે. અને આ સરસ મજાની ટોપી તો છે જ કે જે તમને પહેરવામાં ખૂબ જ સરસ લાગશે. આ જુઓ, એકદમ સરસ છે કે જ્યાં તમે ચણિયાચોરી સાથે પર્સ પણ લઈ શકો, એટલે આખો એક નવરાત્રીનો લુક ક્રિએટ થઈ જાય. હવે સ્ત્રીઓ માટે ચણિયાચોરી આવી જાય અને તે બાદ જો ઓર્નામેન્ટ્સ ના હોય તો લુક જ અનકમ્પ્લીટ રહે. ત્યારે જે માર્કેટમાં નવા નવા ઓર્નામેન્ટ્સ આવ્યા છે તે પણ ખૂબ સરસ છે. પહેલાં તો અમે આપને સ્ત્રીઓના સૌથી ફેવરેટ ઝુમખા બતાવી દઈએ કે જ્યાં ખરીદવા માટે જેટલી ચણિયાચોરીમાં વાર નથી થતી એટલા ઝુમખામાં વાર થાય છે. જુઓ, તમને જે રીતે ગમે છે, તમારી ચણિયાચોરીની જે સૂટ થાય છે એ રીતના અહીંયા તમને ઝુમખા પણ મળી જવાના છે. તો આપણે કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી અને તેમને જ પૂછીએ, ચણિયાચોરીમાં સૌથી વધારે ટાઈમ જાય કે ઓર્નામેન્ટ્સ લેવામાં? ઓર્નામેન્ટ્સ લેવામાં. અને એમાં બી સૌથી ફેવરેટ શું? ઇયરિંગ્સ. ઇયરિંગ્સ. હા, બિલકુલ. કેવા ઝુમખા ગમે? મોટા વધારે, જે બલ્કી હોય એવા. હા, જો બલ્કી હોય એવા ઝુમકા બધાને ગમે અને બધાને એવું જ ગમે કે જે હેવી લાગે. શું છે તમારું નામ? માર્ગી. માર્ગી, તમને ઓર્નામેન્ટ્સમાં સૌથી વધારે શું ગમે? એકચ્યુઅલી રિંગ્સ અને ઇયરિંગ્સ બહુ ગમે છે. રિંગ્સ અને ઇયરિંગ્સ. હા. ઓકે. શું સૌથી વધારે ગમે રિંગ્સ અને ઇયરિંગ્સમાં? ઇયરિંગ્સ. ઇયરિંગ્સ વધારે ગમે. હા. ઇયરિંગ્સ કેવા લો તમે? લોંગ અને જે સૂટ થાય. બિલકુલ, લોંગ અને સૂટ થાય. અને સાથે સાથે આ જે અલગ અલગ રિંગ હોય ને તે પણ બહુ જ સરસ લાગે. એટલે જ ને છોકરીઓમાં એટલો જ ક્રેઝ જોવા મળે. અને એ સિવાય જો અલગ અલગ બેંગલ્સ પણ છે. ઓકે, આ શું છે? આટલી બિલકુલ. જુઓ, છે ને એકદમ યુનિક અને એકદમ લાઇટ વેટ કે જે તમે આરામથી કેરી કરી શકો છો. તો આ છે ઓર્નામેન્ટ્સની રંગત. અહીંયા અલગ અલગ જોવા મળશે. નેક પીસ પણ અહીંયા બહુ જ સરસ છે જે આપ દ્રશ્યોમાં જોઈ જ શકો છો. અને આ તો છે નવરાત્રિની ખરી મજા કે જ્યાં અલગ અલગ ઝુમખા હોય છે, અલગ અલગ નેક પીસ હોય છે અને એ તો જોવાની પણ એટલી જ મજા આવે અને સાથે ખરીદવાની પણ ઉતાવળ એટલી જ રહેતી હોય છે. ત્યારે ધીરે ધીરે આગળ જઈએ અને જોઈએ કે આ વખતે નવરાત્રિમાં શું છે. એક બીજું નજરે એ પડે કે જ્યાં અહીંયા બેંગલ્સમાં તમને કંઈક નવું જોવા મળશે. જુઓ, જેમાં આમ થોડું ઝુમખા જેવું છે, કોડીનું વર્ક છે. આ તમે મને પહેરાવી શકો? જુઓ, હવે તમારે જો બહુ બધા બેંગલ્સ ના પહેરવા હોય તો તમે આવી રીતે કંઈક કરી શકો અને એવી રીતે પણ પહેરી શકો છો જે તમને ખૂબ જ સુંદર લાગવાનું છે. જો બહુ બધા બેંગલ્સ પહેરવાની જરૂર નથી તમારે. અને બસ જો આ તૈયાર થઈ ગયું અને આ ખૂબ જ સુંદર લાગે. ખાલી એક હાથમાં તમે આ કંઈક આવું પીસ પહેર્યું હોય તો એ પછી તમારી ચણિયાચોરીમાં રંગત વધારી દે. નવરાત્રીનો આ અવાજ એટલે દાંડિયા રાસ. અને જો દાંડિયા ના હોય તો મજા આવે ખરી. અને એમાં પણ પહેલાં તો આપણે એમને ફરાઈ લેતા હતા દાંડિયા, પરંતુ હવે તો માર્કેટમાં એવા દાંડિયા છે કે જે આસાનીથી ફરી લે છે. જી હા, આ દાંડિયા સૌથી વધારે ક્રેઝ થવાનો છે કે જેમાં નાના બાળકો પણ આવી રીતે મસ્ત રીતે આને ફરાઈ શકે છે ને એની જ મજા છે. એટલે આ વખતે માર્કેટમાં નવા દાંડિયા આવ્યા છે. અને એ સિવાય આ જુઓ, આ પણ કંઈક અલગ વેરાયટી છે દાંડિયાની કે જે તમને ગમશે અને આનો અવાજ પણ બહુ સરસ આવે છે. પરંતુ હા, સૌથી વધારે જે આકર્ષણ થવાનું છે એ આ દાંડિયાનું થવાનું છે કે જે ફરવામાં ખૂબ જ સહેલા છે. નવરાત્રી એટલે કે પૂરું જ એક તહેવાર એ હોય કે જેમાં ચણિયાચોરીથી માંડીને ઓર્નામેન્ટ્સથી માંડીને મોજડી પણ ખાસ બની રહે છે. હવે આ સુંદર મજાની ઘૂઘરીવાળી મોજડી હોય તો શું વાત કરવી. અને આ વખતે માર્કેટમાં અલગ અલગ પ્રકારની મોજડી જોવા મળી રહી છે. જેમાં જુઓ, આ ઘૂઘરીવાળી મોજડી છે કે જે હવે તમારા ઓર્નામેન્ટ સાથે અને ચણિયાચોરી સાથે પણ સેટ થઈ જશે. એ સિવાય આ સિમ્પલ એકદમ સરસ આર્ટવર્ક કરેલું છે અને આ પણ જે મોજડી છે એ ખૂબ જ સુંદર થઈ જવાની છે. હવે આ ભાઈ સાથે જ વાત કરીએ, આ વખતે મોજડીમાં નવું શું? નવો આ બધી નવી વેરાયટી છે. બિલકુલ. આને કયું વર્ક કહેવાય? ટપકાવેલી કહેવાય. ટપકાવેલી. મોતી વર્ક આવે. બિલકુલ. લાવ, આ ટપકાવેલી વર્ક છે કે જે ખૂબ જ સુંદર છે. આના ઉપર ઝીણા ઝીણા મોતીનું કામ છે
કોડીઓ છે અને તેમાં પણ રંગ કરેલો છે, એટલે આ ખૂબ સરસ મજાની મોજડી થઈ જાય. અને અલગ અલગ કલર્સ પણ તમને અહીંયા મળવાના છે. પરંતુ જુઓ, લાઇટ કલરમાં સૌથી વધારે મોજડી છે, કેમ કે લાઇટ કલર છે ને કોઈ પણ ચણિયાચોળી કે પછી કેડિયા ઉપર ચાલી જાય છે. અને મોજડી તો બહુ જ સરસ લાગે. આ જુઓ, તો મોજડી તો આપણે જોઈ, પરંતુ કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે, જેમની સાથે વાત કરીએ. આપ કहाँ से आए हैं? बॉम्बे से बॉम्बे से. क्या नाम है आपका? भारती. और आप? हम लोग इस बॉम्बे से आए हैं, मेरा नाम सुरेखा है. तो आप तीनों को गरबा अच्छा लगता है? बहुत इसके लिए आए हैं शॉपिंग करने. तो पहले आप यहाँ पर ही करते थे या फिर बॉम्बे में करते में करते थे, इस बार यहाँ आए हैं. तो कैसा लगा बॉम्बे में बोरीवली में आप लोग जब शॉपिंग करते थे, अहमदाबाद के लो गार्डन में करते थे, तो मतलब अलग अलग, उसका उधर का अलग रहता है, इधर का अलग रहता है. सबसे ज्यादा क्या पसंद आया? मतलब चनिया चोली सब पसंद है. चानिया चोली, चानिया चोली. મહિલાઓ એટલી જ ઉત્સાહિત છે. બસ હવે ગણતરીના સમય જ બાકી રહ્યા છે અને હવે જ્યારે નવરાત્રી આવી જશે ત્યારે લોકોનો ઝગમગાટ પણ ખૂબ જોવા મળશે. શું નામ છે તમારું? માનુષી. માનુષી, તમે અહીંયા શું ખરીદી કરવા આવ્યા છો? ઇયરિંગ્સ. બિલકુલ. તમને ઇયરિંગ્સમાં સૌથી વધારે શું ગમે? મને ઓક્સિડાઇઝ ઇયરિંગ્સ બહુ જ ગમે. બિલકુલ. ડિઝાઇન કેવી ગમે તમને? આઈ લાઈક થોડીક પિકોકવાળી ડિઝાઇન્સ હોય, પછી થોડીક હોર્સવાળી ડિઝાઇન્સ હોય. આઈ લાઈક દેટ. તો તમારી શોપિંગ થઈ ગઈ નવરાત્રીની? હજી ચાલુ જ છે. ગરબા ગાવા ખૂબ ગમે? હા. તો આ જ લો ગાર્ડનની રંગત છે. ગરમી તો છે પણ મહિલાઓનો ઉત્સાહ સહેજ પણ ઓછો નથી થયો. ચણિયાચોળી જોઈને તો બધાનો થાક ઉતરી જ જાય છે. નવરાત્રીને હવે બસ થોડો સમય બાકી રહ્યો છે અને એ પછી જે બધા ગરમે ગુમવાના છે એ તો સૌ કોઈ યાદ રાખશે. તો ટ્રેન્ડી નવરાત્રીના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.